સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલીના ધારીમાં પોલીસ કોમ્બિંગ હુમલાની ઘટના સામે આવી છે, જ્યાં ઘટના બાદ જે ધારી પોલીસ એક્શન મોડમાં આવી છે। અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગ કરવામાં આવ્યું। ગેરકાયદેસર વસવાટ કરતા લોકો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે। રહેણાંક વિસ્તાર, મદરેસા, મસ્જિદોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે પરપ્રાંતીય લોકોની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે। તેના પહેલગામમાં જે ઘટના બની છે તેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા ભારતમાં વસતા તમામ જે ઇલીગલ લોકો છે તેમને રિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત ધારી ડિવિઝનના જેટલા પણ શંકાસ્પદ જગ્યાઓ છે ત્યાં રહી આજે ધારી પોલીસ સ્ટેશનની સાથે દરેકની ચકાસણી કરવામાં આવી રહી છે અને જો કોઈ પણ આવા ઇલીગલ વ્યક્તિઓ જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટેશન નહીં હોય જો તેવા મળવામાં આવશે તો તેમને ડિટેન અને ડિપોર્ટેશનની આગળની કાર્યવાહી કરવામાં આવશે। કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની છે તેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા ભારતમાં વસતા તમામ જે ઇલીગલ લોકો છે તેમને રિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત ધારી ડિવિઝનના જેટલા પણ શંકાસ્પદ જગ્યાઓ છે ત્યાં રહી આજે ધારી પોલીસ સ્ટેશનની સાથે દરેકની ચકાસણી કરવામાં આવી રહી છે અને જો કોઈ પણ આવા ઇલીગલ વ્યક્તિઓ જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટેશન નહીં હોય જો તેવા મળવામાં આવશે તો તેમને ડિટેન અને ડિપોર્ટેશનની આગળની કાર્યવાહી કરવામાં